આ દંપતીને સુરેન્દ્રનગરના બી ડિવિઝન જવાની સૂચના આપે છે અને પછી આ બંને દંપતી પહોંચે છે પોલીસ ઇન્સ્પેક્ટર એચ જાડેજા પાસે। ઇન્સ્પેક્ટર જાડેજા પણ આખી ઘટના સમજી ચૂક્યા હતા। એસપી પ્રેમસુખ ડેલુનો ફોન પણ આવી ગયો હતો। તે પોતાના સ્ટાફને રવાના કરે છે, કિશોર હડિયલને લેવા જાય છે અને કિશોર હડિયલ જે ભાષામાં સમજે તે ભાષામાં તેની સાથે વાત થાય છે। કિશોર હડિયલ ઘરના જે દસ્તાવેજો તેણે લઈ લીધા હતા તે કિશોર હડિયલ આ દસ્તાવેજ વિકલાંગ દંપતીને પરત કરે છે। એક નાના માણસને પોતાનું ઘર પાછું મળ્યું, પણ ત્યારે આ વ્યક્તિએ શું કહ્યું તેનો વિડીયો પણ તમે સાંભળી લો। હું ડીએસપી સાહેબની ઓફિસે ગયો। ડેલુ સાહેબ મને ઉપરથી નીચે ગ્રાઉન્ડમાં અમને બંને પતિ પત્નીને સાંભળ્યા અને એમને મને સાચો એવો માર્ગ બતાવ્યો કે તમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં તમારો રસ્તો નીકળી જશે। અને અમે પતિ પત્ની બંને દિવ્યાંગ હોવા છતાં અમે અમારું પેટ ગુજરાન માટે મારું એક્ટિવા લઈને આશરે 50-60 કિલોમીટરના અંતરે હું મારી ફરસાણની ફેરી કરું છું। આમાંથી મારું ગુજરાન ચલાવી લઉં છું। તમે આ વિડીયો સાંભળ્યો। આખા મામલામાં પોલીસ કાગળ ઉપર કોઈ કાર્યવાહી કરતી નથી। પોલીસ અહીંયા અરજી રમતી નથી। પોલીસ અહીંયા આજે આવો કાલે આવો સાહેબ નથી તેવા કોઈ બહાના કરતી નથી। ક્યારેક આવું પણ થાય છે ત્યારે લાગે છે કે હજી ઈશ્વર છે અને માટે જ ઈશ્વર ચમત્કાર કરે છે અને ઈશ્વરના ચમત્કાર રૂપે ક્યારેક એસપી, ક્યારેક પોલીસ ઇન્સ્પેક્ટર તો ક્યારેક નાનો પોલીસ કર્મચારી દેવદૂત બની લોકોની મદદ કરતો હોય છે।